હું મયંક પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. નવરાત્રિના પર્વ તહેવારને ધ્યાનમાં લઈ દશેરાને દિવસે સુરત શહેરમાં જલેબી અને ફાફડાનું વધુ પડતું ચલણ હોય, જેથી એને ધ્યાનમાં લઈને ફૂડ ઇન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સુરત શહેરના વિવિધ ઝોનોમાં આવેલ ફરસાણ બનાવતી સંસ્થાઓની સ્થળ તપાસ કરી જલેબી અને ફાફડા નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા મોકલી આપવામાં આવશે. એ નમૂનાઓમાં જો કંઈ ખામી જણાશે તો એ સંસ્થા વિરુદ્ધ FSSAI એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. કયો વિસ્તારમાં? આજ રોજ અમે હાલમાં બેસ્તાન 4 રસ્તા પાસે આવેલ સંસ્થામાંથી ફાફડા અને જલેબીના નમૂના લેવાની કાર્યવાહી કરી છે. આગળ કયા વિસ્તારોમાં સેમ્પલ છે? હાલમાં સુરત શહેરના 9 ઝોનોમાં દરેક ઝોનમાંથી ફરસાણ બનાવતી સંસ્થાઓમાંથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં ચાલુ છે.